વાવ-થરાદ જિલ્લાના સૌપુરાથી ભોરલ તરફ જતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ સર્જાતા આસપાસના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના નાળાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં ભડોદર સીમ તરફથી વરસાદી પાણી કેનાલમાં આવતા પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. આ ઘટનાને કારણે સૌપુરા ગામની અંદાજિત 70 એકરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પરિણામે મગફળી, બાજરી સહિતના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલના નાળાની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત, પરંતુ કામગીરીમાં થયેલી વિલંબ અને બેદરકારીના કારણે વરસાદી પાણી અચાનક કેનાલમાં આવતા પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીની બેદરકારીને કારણે આ નુકસાન થયું છે. ખેડૂતો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ પાક નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાહેબ, અમારે માઇનોર એક સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે ચા જાઉં તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે. અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે. બીજી તેને જાણ કરવા અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય. કેટલું બા નુકસાન કેવરાન કેટલા નુકસાન તો સાહેબ કોઈ કેવરાય નથી. ખેતરમાં ધવરાય એમથી 6 મહિના ખેતર ભરાઈ ગયું. હરવણી તો પડ્યા જ હતા. નેટ 2 અઢી હાથ પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરાઈ ગયું. હવે અમારે શું કરવું કહો?